તો સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં બેસાણ બાદ અમરોલીમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું। ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ડીસીપી, એસીપી, પીઆઈ અને 100 થી વધુ લોકોનું કોમ્બિંગ, પોલીસ કર્મચારીઓ પણ હતા સાથે। આરોપીઓના ઘરો પર કાર્યવાહી હાથ ધરી છે। અમરોલીના કોસાડ આવાસ છાપરા ભાઠામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। તો અમરોલીમાં અંદાજિત 4 કલાક ઓપરેશન ચાલ્યું। 13 હથિયાર 35 જેટલા ઇસમોની અટકાયત કરી છે। તો આ મામલે તપાસ થઈ રહી છે। પોલીસ એક્શન મોડમાં આવી છે। આરોપીઓના ઘરે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે। અમરોલીના કોસાડ આવાસ છાપરા ભાઠામાં ચેકિંગ કરવામાં આવ્યું છે। તો 13 હથિયાર 35 જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી છે। પોલીસ એક્શન મોડમાં આવી અને કાર્યવાહી કરી રહી છે। તો ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। બેસાણ બાદ અમરોલીમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે। અમરોલીમાં અંદાજિત 4 કલાક ઓપરેશન ચાલ્યું। 13 હથિયાર 35 જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી।